પરિવારને પાળવા માટે લોકો કોઈ પણ કામ કરવા તૈયાર થતા હોય છે। કામ ધંધાની શોધમાં લોકો પરદેશ જવા પણ તૈયાર થતા હોય છે, પણ સુરતમાં જે ઘટના બની છે તે ચોંકાવનારી છે। કામ ન કરવું પડે તે માટે એક યુવકે પોતાની આંગળીઓ વાઢી નાખી છે। तारीख 8 डिसेम्बर, स्थल वरियाव ब्रिज सूरत, नाम मयूर तारपरा। घटना युवकना हाथनी 4 आंगળી કપાઈ ગઈ। બેભાન હાલતમાં કોઈએ આંગળી કાપ્યાનું રટણ। સુરતના વેડ વિસ્તારના ડભોલી 4 રસ્તા પાસે શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અને ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મયુર તારાપરાએ સૌથી પહેલા વર્ણવેલી દાસ્તાને એક નહીં અનેક આશંકાઓને જન્મ આપ્યો। યુવકે લઘુશંકા માટે બાઇક રોડ પર પાર્ક કર્યા બાદ થોડા સમયમાં ઓચિંતો બેભાન થઈ જવાનું જણાવ્યું। જ્યારે ભાનમાં આવ્યું ત્યારે ડાબા હાથની 4 આંગળી ગાયબ હતી। યુવકની વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ। કોઈ તાંત્રિક વિધિ માટે યુવકની આંગળી કપાયાની આશંકા થઈ કે પછી ચોરીના ઈરાદે કોઈએ આવું કર્યું હોવાની પણ શંકા ગઈ। જો કે પીડિત યુવકના મોબાઈલ, પર્સ અને બાઇક સહી સલામત હતા। વળી પોલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા ત્યારે કોઈ તેની નજીક જતું આવતું ન દેખાયું। મોબાઈલ ફોનના ડેટામાં પણ કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન જણાઈ। પોલીસે યુવકની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને જણાવી સૌથી ચોંકાવનારી હકીકત। આપ પણ સાંભળો યુવકે શું કહ્યું। તે દિવસે હું મારા ઘરેથી નીકળ્યો, પછી હું ત્યાંથી વેદાંત સર્કલે ગયો। ત્યાંથી હું પાછો ત્યાં ચક્કર લગાવ્યા, 1-2 ચક્કર લગાવીને પછી પાછું ત્યાં વેદાંત સર્કલે બેઠો છું અને પછી ત્યાંથી હું આ કાર્ય કરવા માટે ત્યાંથી નીકળી ગયો। મેં આ કાર્ય કરેલ છે। કઈ રીતે આંગળીઓ કાપી તમે? એના માટે મારી પાસે જે હથિયાર હતું એની પાસેથી, મારી પાસે જે છોરો જેવું હતું એની પાસે, એના વડે મેં પકડી છે। બોલું તને આંગળી કાપવાનો કેમ વિચાર આવ્યો? લોકો ગળો કાપી આત્મહત્યા કરી લે જેવો વિચાર નહીં, ખાલી આંગળી કાપીને જીવતા રહેવાનો વિચાર છે? કારણ કે હું જે કોમ્પ્યુટર માર્ગ ચલાવું છું એ 2 હાથ વડે કામ કરવું પડે। 1 હાથ હોય તો મારે કામ ના થાય ના। તાલિબાન કે આઈએસઆઈએસના આતંકવાદીઓ બીજાના ગળા કે હાથ પગ કાપી નાખતા હોય છે તેવા અનેક વિડીયો પણ સામે આવે છે, પરંતુ યુવકે પોતાના શરીર પર ઘાતકી પ્રહાર કર્યા। સગા હાથે જીવ લેવાનો પ્રયાસ કરે તે માનવું જરા અચરજ ભર્યું છે, પરંતુ ઘોર કળિયુગની આ જ વરવી વાસ્તવિકતા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીની પૂછપરછમાં યુવકે કબૂલ્યું કે તે પોતાના પરિચિતને ત્યાં નોકરી ન કરવાને લઈ માનસિક તાણ અનુભવતો હતો, એટલે જાતે જ છરો ખરીદ્યો। પહેલા ઘાયે 4 આંગળીઓ એક સાથે ન કપાઈ, 3 આંગળી કપાઈ અને 1 બચી ગઈ, જેથી યુવકે ફરી પ્રહાર કર્યો અને બીજા પ્રયાસમાં બાકી બચેલી 4થી આંગળી પણ વાટી નાખી। હવે વધારે લોહી વહી જાય તો જીવ ગુમાવવાનો ખતરો રહે, એટલે યુવકે પહેલાથી જ તૈયાર રાખેલો રૂમાલ વીંટી દીધો। ભોગ બનનાર મયુર તારપરા પરિણીત અને એક દીકરીનો પિતા છે। તેણે પરિવારજનોનો પણ વિચાર ન કર્યો। પોતે દિવ્યાંગ બન્યા બાદ આગળ કોઈ કામ નહીં કરી શકે તેવી પણ ચિંતા ન કરી। એ પોતે એવું કહે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે, એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતાની આંગળીઓ કાપી નાખી 4। સર આ વાત કેટલી ઘરે ઉતરેવી છે? કારણ કે કોઈ પોતાની આંગળી શા માટે કાપે? અમે નથી થતું, અમે વારંવાર ખાતરી કરી, એની વાત ઉપરથી વિશ્વાસ નહોતો બેસતો, પણ પછી એને જ્યાંથી છરો ખરીદ્યો હતો એ જગ્યાએ ખાતરી કરી, એટલે છરો મળી આવ્યો। જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો હતો, એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી 3 આંગળીઓ પણ મળી આવી છે। એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે, પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે। મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખારવા ગામના વતની અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મયુર તારપરાએ આંગળી કાપવા માટે પોતે જ ધારદાર હથિયાર ખરીદ્યાનું સીસીટીવી કેમેરાના આધારે સ્પષ્ટ થયું। આ ઉપરાંત મયુર તારપરાએ બતાવેલી જગ્યાથી પોલીસને 3 કપાયેલી આંગળીઓ મળી આવી। જો કે હવે આંગળી કાપ્યાને લાંબો સમય પસાર થતા ફરી જોડવી તબીબી જગત માટે ચોક્કસ પડકારજનક બનશે। કામના અણગમાને કારણે તાણમાં આવીને અપકૃત્ય આચરનારા યુવકને તાત્કાલિક માનસિક સારવારની જરૂર છે, નહીં તો તે પરિવારજનો કે આસપાસની કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે। આ કાળજુ કંપાવી દેતી ઘટનાએ શિક્ષિત અને સભ્ય સમાજને એક નવી ચિંતામાં મૂક્યો છે।
રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।